सबसे बड़ी संपत्ति मेरी ईमानदारी है और बीजेपी इस पर दाग लगाना चाहती है, बोले सीएम केजरीवाल। झारखंड हाईकोर्ट में राहुल गांधी से जुड़े मामले पर आज सुनवाई, अमित शाह पर किया था कमेंट। शरद पवार गुट के नेता जितेंद्र अवहार के भगवान राम पर बयान के खिलाफ बीजेपी का विरोध प्रदर्शन जारी। आज कांग्रेस में शामिल हुई आंध्र प्रदेश के सीएम जगनमोहन रेड्डी की बहन वाईएस शर्मिला। और दिल्ली की राउज एवेन्यू कोर्ट ने ब्रजभूषण सिंह के खिलाफ पहलवानों की याचिका पर आज सुनवाई। अहमदाबाद में 6 जनवरी से 9 मार्च तक प्रीमियर लीग एपीएल के बहुप्रतीक्षित सीजन 3 की मेजबानी के लिए पूरी तरह से तैयारी हो चुकी है। फुटबॉल में करियर बनाने वाले खिलाड़ियों को उच्चतम स्तर का प्रशिक्षण और सहायता भी प्रदान करने के अपनी प्रतिबद्धता के तहत एसके यूनाइटेड फुटबॉल ने एपीएल के गठन का बेड़ा उठाया है। इस मौके पर एसके यूनाइटेड फुटबॉल की निदेशक शिखा गोस्वामी, निदेशक अभिजीत गोस्वामी भी मौजूद रहे। फुटबॉल प्रेमियों, प्रायोजकों और प्रशंसकों को अहमदाबाद प्रीमियर लीग के सीजन 3 में भाग लेने के लिए आमंत्रित किया जाता है। देखिए संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। 1 2 year yes, the vision we are setting up, sir. We are on the path કે આજે નેશનલ રમાડવા લઈ જવા ગુજરાત. અને મારું નામ જયમીન શાહ છે. હું વન ઓફ ધ બોર્ડ મેમ્બર્સ છું એસકે યુનાઇટેડ ક્લબમાં, જે ફૂટબોલની ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરીએ છીએ. એસકે યુનાઇટેડ ઇમિડિયેટલી કોવિડ પેન્ડેમિક પછી તરત સ્ટાર્ટ થયેલી ક્લબ હતી. પહેલાં અમારી પાસે 4 છોકરાઓથી સ્ટાર્ટ કરેલું. અત્યારે વી હેવ મોર દેન 150+ સ્ટુડન્ટ્સ અને હજી કાઉન્ટિંગ કરીએ છીએ. આ દરમિયાન અમને લાગ્યું કે ફૂટબોલનો રસ જે નાના છોકરાઓમાં બહુ જ વધી રહ્યો છે. એ બેઝ પર અમે એક ઇવેન્ટ પ્લાન કરી હતી એ જ વખતે પેન્ડેમિકની પછી, જેને કહેવાય છે એપીએલ, અમદાવાદ પ્રીમિયર લીગ. એની ફર્સ્ટ ઇવેન્ટ કરી, સેકન્ડ કરી, આ અમારી થર્ડ એપીએલ છે, જેમાં અમારી પાસે એપ્રોક્સિમેટલી શોર્ટલિસ્ટ કરતાં અમે 30 ટીમ્સને ફાઇનલ કરી છે. આ ઇવેન્ટ ચાલુ થાય છે 6 જાન્યુઆરીથી. દર શનિવાર ને રવિવારે, શનિવાર સાંજથી રવિવાર સવાર ને રવિવાર સાંજ સુધી 30 ટીમ્સ એકબીજા જોડે અંદર રમે છે, જેમાં કેટેગરી અંડર 9, અંડર 11 ને અંડર 13ની કેટેગરીમાં ટીમ સિલેક્ટ થઈ છે. એપીએલ બેઝિકલી આમાં અમારી પાસે સ્પોન્સરશિપ બી છે અને અમારી પાસે બધા પેરેન્ટ્સનો એટલો સહકાર છે. આ ઇવેન્ટ ટોટલી 2 મહિના માટે ચાલશે અને અમે ટ્રાય કરીએ છીએ કે આ ઇવેન્ટનું લાઈવ કવરેજ બી અમે સોશિયલ મીડિયા પર આપી શકીએ. આ દરમિયાન અમારી પાસે એપીએલ ચાલુ થવાના જે ન્યૂઝ બહાર પડ્યા એના પછી બી અમારી પાસે ખૂબ બધી પેરેન્ટ્સની ઇન્ક્વાયરી, સ્કૂલ્સની ઇન્ક્વાયરી આવી છે કે એમને ઇન્ક્લુડ કરીએ. તો નેક્સ્ટ યર અમારો પ્લાનિંગ એ છે કે અમે એનું એપીએલનું લોન્ચ એટલીસ્ટ 3 મહિના પહેલાં ચાલુ કરી દઈશું, જેનાથી જેટલું બને આ ઇવેન્ટને એટલી મોટી વિશાળ બનાવી શકીએ અમે. મારું નામ સાબાજ ખાન છે. હું એસકે યુનાઇટેડમાં એઝ અ ટેકનિકલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું. મારું નામ આનંદ પંડ્યા છે. હું હેડ ઓફ કોચિંગ ડિપાર્ટમેન્ટ જોઉં છું. અત્યારે સામે બધા છોકરાઓનું ગ્રાસરૂટ જે છે, ગ્રાસરૂટનો ફૂટબોલ કોચ છું. સો એ મેઇન અત્યારે જોઉં છું. એન્ડ હવે આપણી જે વાત કરીએ એપીએલની, તો અમદાવાદ પ્રીમિયર લીગ જસ્ટ હવે આપણે 6th જાન્યુઆરીથી સ્ટાર્ટ થશે આફ્ટર 3 days, અને એ આપણું મિનિમમ 2 months ચાલશે. આપણું માર્ચમાં એન્ડ થશે, મિડ ઓફ માર્ચ. 10th માર્ચે આપણું કમ્પ્લીટ થવાનું છે એપીએલ. સો એવરી સેટરડે સન્ડેઝ બધા છોકરાઓ જે છે અહીંયા નમસ્કાર, મારું નામ શિખા ગોસ્વામી છે અને હું વન ઓફ ધ ડાયરેક્ટર છું એસકેમાં, એસકે યુનાઇટેડ ક્લબમાં. સો એઝ તમને જયમીન સરે ઓલરેડી વિઝન જે છે અમારું અને જે રિગાર્ડિંગ આપણે શું કરવાના છીએ એપીએલમાં એ તો જણાવ્યું, બટ વોટ એસકે યુનાઇટેડ ઓલ્સો ડુ આપણે બચ્ચાઓ માટે. સો અમે લોકો ખાલી એવું નથી કે એક ક્લબ ચલાવવા માટે ક્લબ ચલાવીએ છીએ, પણ અમારા જે કોચિસ છે એ બચ્ચાઓને નોટ ઓનલી એ લોકોના લાઈક આપણે ગેમ વિશે શીખવાડે છે, પણ એ લોકોને બહુ જ મેન્ટલી પણ પ્રિપેર કરે છે. તો એ લોકોનું એવરી ડે એ લોકો 10 મિનિટ સેશન લે, જ્યાં બચ્ચાઓને એકચ્યુઅલી એ લોકો જોડે વાતો કરીને ક્લિયર કરે કે શું એની પ્રોબ્લેમ્સ છે, ક્યાં એ વીક પડી રહ્યો છે. અને નોટ ઓનલી દેટ, બટ બચ્ચાઓને હવે સ્ટ્રેસ એટલું બધું હવે સ્ટ્રેસ છે ને, કોઈ એક મોટી એજમાં આવે એવું નથી, નાનપણમાં જ બહુ સ્ટ્રેસ હોય છે બચ્ચાઓને. તો એ સ્ટ્રેસ કઈ રીતે દૂર કરવું, એ સ્પોર્ટ્સમાં કઈ રીતે હેલ્પ કરે, એ બહુ જ અમારા જે કોચિસ છે એ હેલ્પ કરે છે. નોટ ઓનલી દેટ, બટ અમારા પાસે એવા ઘણા બધા કિટ્સ છે
જે એકચ્યુઅલી અફોર્ડ નથી કરી શકતા, અને અમારા પાસે ઓલમોસ્ટ આવા 13 to 15 કિડ્સ છે જેમના પાસેથી અમે કોઈ જ ફીસ નથી લેતા, અને અમારા જે કોચિસ છે એમને જસ્ટ ફ્રી ઓફ કોસ્ટ ટ્રેન કરે છે. અને અમારું આ વિઝન બહુ જ આગળ બી છે. અમને કાલે ઉઠીને બી આવા જેટલા છોકરાઓ મળશે વી આર રેડી ટુ ઇન્ક્લુડ ધેમ ઇન આર ક્લબ. સો definitely a small input, but vision is larger. Right now playing nationally, soon we are going international, as અમે તમને હમણાં જ જણાવ્યું કે અમારી ટીમ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાની છે સ્વીડન.